કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છે. નવા વિડિયોમાં જે 11મા ધોરણના વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે તેવો સેક્શન A નું આજે આપણે સોલ્યુશન કરીશું. હવે પહેલું છે, આપણે ખબર છે પરીક્ષામાં આપણે 3 ટ્રુ ફોલ્સ પૂછાય છે 11મા ધોરણ. તો પહેલું ટ્રુ ફોલ્સ છે કે અરુણિમા કોન્કોર્ડ એટલે જીતી લેવું માઉન્ટ એવરેસ્ટ ઓન 31st મે 2013 કે 31મી મે 2013 ના દિવસે માઉન્ટ એવરેસ્ટ અરુણિમા જે છે એને ચડી લીધો હતો. તો આપણે ખબર છે 31 મે નો આવે 21 મે આવે, અને 21 લખેલું હોય તો જવાબ સાચો બને, અને 21 ની જગ્યાએ કોઈ પણ તારીખ લખેલી હોય 21 મે લખેલું હોય તો સાચું હોય, બાકી ખોટું. એટલા માટે આ જવાબ આવશે ફોલ્સ. બીજું છે તો ઇમેજનરી. ઇમેજનરી એટલે કાલ્પનિક. પેટ એટલે જે આપણે પાલતુ પ્રાણી તરીકે રાખો. પિયા વોઝ ફ્રોમ સાઉથ અમેરિકા, કે પિયા પાસે જે કાલ્પનિક એવું પાલતુ પ્રાણી હતું એ સાઉથ અમેરિકાનું હતું. સાચી વાત છે, કારણ કે આપણે પાઠ વાંચીએ તો પિયા પાસે હકીકતમાં એ પાલતુ પ્રાણી હતું નહીં. એના કાકા લઈને આવ્યા હતા, પણ જ્યારે હકીકતમાં જ્યારે આખો પાઠ ચાલે છે ત્યારે પિયા પાસે હતું નહીં. એટલા માટે કાલ્પનિક કીધું છે. જવાબ સાચો બને કે સાચી વાત છે, તો જવાબ શું આવશે? ટ્રુ. પછી છે કે લજ્જા ટુક કોચિંગ એટલે લજા ગોસ્વામી છે એ પાઠમાંથી લેવામાં આવ્યું છે કે એને કોની પાસેથી કોચિંગ લીધું એની વાત છે. ફ્રોમ ઇન્ડિયન શૂટિંગ કોચ રોની વિલ્સન. રોની વિલ્સન પાસેથી એમને કોચિંગ લીધું છે. તો ખોટી વાત છે કે સની થોમસ કે લજા ગોસ્વામી છે એમને પુણેમાં જે કોચનું નામ શું હતું? સની થોમસ હતું, અને એની જગ્યાએ રોની વિલ્સન લખ્યું છે. એટલે જવાબ શું બનશે? ફોલ્સ. પહેલો છે ફોલ્સ, બીજું છે ટ્રુ, ત્રીજું છે ફોલ્સ. પછી 3 માર્કના જે આપણે નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે, આ જે તમારે જે સપ્લિમેન્ટરી રીડિંગ આવે એમાંથી પણ આવી શકે છે અને પાઠમાંથી પણ આવી શકે છે. તો આપણે જોઈએ છે કે પહેલું છે ટ્રિયમ્ફ. ટ્રિયમ્ફ એટલે જ્યારે તમે ભવ્ય વિજય મેળવ્યું હોય એને ટ્રિયમ્ફ કહેવાય. તમે દાખલા તરીકે 12મા ધોરણમાં ઝળહળતી સફળતા સાથે તમે પાસ થયા હોય તો તમે વિજયી થયા, તમે એને ટ્રિયમ્ફ કહેવાય. ટ્રિયમ્ફ એટલે અહીંયા જો વિક્ટરી એટલે વિજય થાય, ડિફીટ એટલે હાર થાય, ગ્રેટ એટલે મહાન થાય, હ્યુજ એટલે મોટું થાય. તો અહીંયા એમ કીધું કે વિજય કે આપણે ગમે સફળતા મેળવી તો અહીંયા વિક્ટરી આવી છે એટલે પણ સફળતા. એટલે જવાબ શું આવશે? ટ્રિયમ્ફ એટલે વિક્ટરી આવશે. પછી વિયરી. વિયરી એટલે શું થાય છે કે તમે ખૂબ જ થાકેલા હોય, તમે એકદમ નીચવાઈ ગયા હોય, આપણે ખેતરમાં કામ કરવા ગયા હોય ને એકદમ થાકી ગયા એટલે વિયરી છે, એકદમ થાકેલા. વરીડ એટલે ચિંતાતુર થાય, એન્ગ્શિયસ એટલે પણ આપણે ચિંતા થતી એવી રીતે, ઈગર એટલે આતુર થાય, ટાયર્ડ એટલે થાકેલા. વેરી નો જવાબ શું આવશે? ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકેલા. પછી લોડ. લોડ એટલે શું થાય કે ભાઈ તમે આળસુની રીતે આમ બેસી રહ્યા હોય કોઈ પણ જગ્યાએ, લોડ કહેવાય. તમને આળસ આવતી હોય ને એક જગ્યાએ તમે બેસી રહ્યા હોય શું કહેવાય? લોડ કહેવાય. તો એન્જોય એટલે આનંદ માણતા, એક્સાઇટેડ એટલે ઉત્સાહિત થતા, વરીડ એટલે ચિંતાતુર થતા, રિક્લાઇન એટલે શું થાય કે તમે આળસુની રીતે એક જગ્યાએ બેસી રહ્યા હોય ને રિક્લાઇન કહેવાય. તો જવાબ શું આવશે? રિક્લાઇન. લોડ એટલે રિક્લાઇન, વિયરી એટલે ટાયર્ડ, અને ટ્રિયમ્ફ એટલે વિક્ટરી. જે 3 માર્કના નિયરેસ્ટ મીનિંગ પૂછાશે. પછી જે લેંગ્વેજ ફંક્શન આવે છે પેલું છે, એમાં લેંગ્વેજ ફંક્શનમાં કઈ કઈ આપ્યું છે? પર્પસ આપ્યું છે કે તમારે પર્પસ દર્શાવવાનું છે. પછી કમાન્ડ, શોવિંગ કોન્ટ્રાસ્ટ અને ડબલ કમ્પેરિઝન. 4 આપ્યા છે. 4 માંથી નીચે 3 પ્રશ્ન છે, તો 3 પ્રશ્નોમાંથી એક લેંગ્વેજ ફંક્શન કયું નો આવે આપણે સમજ. પેલું છે ડલ. ડલ એટલે ઠોઠ. ડલ એઝ નિગમ ઇઝ he got nice mark in all the subject. ગુજરાતી આવું થાય કે નિગમ વ્યક્તિ છે, નિગમ નામનો છોકરો છે, હોશિયાર છે, ઠોબારો છે, છતાં પણ ડલ એટલે ઠોબારો. ઠોબારો છે છતાં પણ એને બધા વિષયમાં સારા એવા માર્ક છે. એક બાજુ કે ઠોબારો છે, બીજી બાજુ કે સારા માર્ક છે. આપણે ખબર કે બે વાક્ય એકબીજાનો વિરોધ કરે છે, વિરોધાભાસ કરે છે, એટલે શું આવે?
showing contrast. Showing contrast. પછી the bigger the school is, કે જેટલી મોટી નિશાળ હોય the more facility you will get, કે જેટલી મોટી નિશાળ હોય એટલી વધારે તમને જે ફેસિલિટી મળે. ડબલ કમ્પેરિઝન કરે છે. તો bigger આવે તો more આવે, તો બે વખત er વાળું હોય તો more વાળું હોય, તો અહીંયા જો તો bigger એટલે er વાળું આ કમ્પેરિઝન વાળું છે અને more આપ્યું છે એના માટે. તો ઉપર આપ્યું છે ડબલ કમ્પેરિઝન. જો તો શું આવશે જવાબ? ડબલ કમ્પેરિઝન. પછી છે keep quiet or leave the class, કે શાંતિથી બેસો અથવા ક્લાસમાંથી બહાર નીકળો. તો હવે આપણે દાખલા તરીકે કઈ કોન્ટ્રાસ્ટ વાળો જવાબ આવી ગયો છે ડબલ કમ્પેરિઝન માટે? હવે આ પર્પસ છે. તો પર્પસ આવું હેતુ તો આવો વાક્યમાં ક્યાંય આવતું નથી. બીજું છે કમાન્ડ. કમાન્ડ એટલે કોઈ તમને આજ્ઞા આપતું હોય. તો સાચી વાત છે, શું આવશે? ગિવિંગ કમાન્ડ. કે તમને આજ્ઞા આપે છે કે શાંતિથી બેસો અથવા ક્લાસમાંથી બહાર જતા રહો. પહેલામાં જવાબ શું આવશે? શોવિંગ કોન્ટ્રાસ્ટ. આઠમામાં જવાબ આવશે ડબલ કમ્પેરિઝન અને નવમામાં જવાબ આવશે ગિવિંગ કમાન્ડ. આ વાક્ય લખતી વખતે એક પણ જાતની ભૂલો ન થાય. શાંતિથી પહેલા વાંચવાનું, સમજવાનું, પછી જવાબ લખવાનો. પછી 10મું છે કે પૂર્વા કહે છે કે why should we keep our surrounding clean, કે શા માટે સરાઉન્ડિંગ આપણે જ્યાં રહેતા હોય આજુબાજુ વસ્તુ આપણે ચોખ્ખી કેમ રાખવી જોઈએ? હવે એમ કીધું કે showing purpose. પર્પસ એટલે હેતુ દર્શાવો, ના હેતુથી. હવે એમ કહે છે ગુજરાતીમાં માન્ય શું કે we should do it so that we may not fall in, કે આપણે આપણી આજુબાજુની વસ્તુ આપણે બધું વાતાવરણથી ચોખ્ખું રાખવું જોઈએ કે જેથી આપણે માંદા ન પડી. ફોલ ઇન એટલે માંદા ન પડી. પછી કે we should do it to stop illness, કે આપણે એટલા માટે આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું રાખવું જેથી આપણે આપણા ઘરે માંદગી ન આવે. ઇલ એટલે માંદા, પણ ઇલનેસ એટલે માંદગી. માંદગીથી આપણે બચી શકીએ. ત્રીજું છે we should do it with a view to remaining healthy, કે આપણે એટલા માટે આપણી આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું રાખવું જોઈએ કે જેથી આપણે હેલ્ધી રહીએ, સ્વસ્થ રહીએ. ઓલ ઓફ ધીસ જવાબ આવે સાચે સાચું. કારણ કે શોધોટ આ વાક્ય રી શોધેટ પછી વી મે વાળું વાક્ય આવ્યું છે, માઇન્ડ આવ્યું હોય તો બે વાક્ય વિરોધાભાસ એટલે આ વાક્ય સાચું છે. વી શુડ ડુ ઇટ, ડુ એટલે ડુ પણ આવે છે શોઈંગ પર્પસમાં. પછી વિથ એ વી ડુ પછી આઈએનજી વાળું રૂપ આવે તો આઈએનજી વાળું રૂપ આપ્યું છે એટલે આઈ સાચું છે. તો જવાબમાં શું આવશે? ડી. ઓલ ઓફ ધીસ, કે ઉપરના બધા સાચા છે. પછી છે કે આર્યા કહે છે habitual action in the past, why did you stop that? આર્યાનું જે વાક્ય છે એમાં આપ્યું નથી અને કે શા માટે તે પછી બંધ કરી દીધું. સ્ટોપ એટલે બંધ કરી દીધું, બંધ કરી દીધું. અને શું છે habitual action in the past? habitual action in the past માં આપણે ખબર છે કે used to આવે છે અને to be used to આવે છે. અહીં use આવ્યું, used to. કોઈ used to નો આવે, હંમેશા કેવું આવે? used to. અને ક્રિયાપદનું મૂળ રૂપ. અને to be used to એટલે is, am કે are આપેલું હોય, પછી used to હોય અને ક્રિયાપદનો ing વાળું to be used to. હવે આપણે habitual action in the past કર્યું છે, આપણે used to આવ્યું, used to કોઈ દિવસ આવે નહીં. હેડ વાળું વાક્ય છે. હેડ વાળું વાક્ય બધું ભૂતકાળમાં સેમ આવે. હેડ વાળું વાક્ય કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો હેડ વાળું નિર્ફળ વાક્ય આવે. પછી લાઇક્ડ વાળું વાક્ય, તો લાઇક્ડ વાળું વાક્ય તો કોઈ આવે જ નહીં used to માં. કે ભૂતકાળની કોઈ તમારી ટેવ હોય કે હોય વૈધું કયું? સી. I used to visit the library every day, કે હું જ્યારે કે જૂના જમાનામાં આર્યા શું કહે છે મારે કે રોજ લાઇબ્રેરીમાં જવાની ટેવ હતી. used to એટલે વિઝિટ, વિઝિટ એટલે મુલાકાતે લેવાની મને રોજ ટેવ હતી. તો નંદિતા શું કહે છે તો શા માટે તે આ ટેવ મૂકી? જવાબ શું બનશે? સી. સૌથી પહેલા ગમે ત્યારે તમે પરીક્ષા લખતા હોય ગમે ત્યારે જોવાનું કે બીજા ઓપ્શન કેમ નો આવે. કારણ કે જ્યારે તમને ખબર પડી જશે કે આ ઓપ્શન ન આવે ત્યારે તમને સાચા જવાબની ખબર પડશે
કેટલી વખત ચારે ચાર ની જવાબ સાચા તમને લાગે કન્ફ્યુઝ કરવા માટે, એટલે સમજવાનું કે બીજા ઓપ્શન કેમ ન આવે એના માટે. પછી છે અંજલિ કે છે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ, કે તમે સ્કૂલે, કે તો અંજલિ પૂછે છે કે તમે સ્કૂલે કેવી રીતે જાવ છો. કોને પૂછે છે? કરણને પૂછે છે. અલ્ટરનેટિવ ચોઇસ. આપણને ખબર છે કે અલ્ટરનેટિવ ચોઇસમાં આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓન્લી બટ ઓલસો આવા કીવર્ડ છે જે આવે છે. હવે આઈ વિલ ગો બાય બસ, સીધું જ કહે છે હું બસ દ્વારા જાઉં છું. આઈ વુડ લાઈક ટુ ગો બાય કાર, કે મને ગાડી દ્વારા જવાનું પસંદ છે. આઈ વુડ લાઈક ટુ ગો આઈધર બાય બસ ઓર બાય ઓટો, કે મને બસ અથવા ઓટો દ્વારા જવાનું ગમે છે. આઈ પ્રિફર ટુ ગો બાય ઓટો, કે હું રિક્ષા દ્વારા જવાનું પસંદ કરી છે. એક જ ઓલું છે આઈધર ઓર આઈ. આપને ખબર છે અલ્ટરનેટિવ ચોઇસમાં કીવર્ડ છે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓન્લી બટ ઓલસો. તો જવાબ શું આવશે? ડી, કારણ કે બીજા એકય વાક્ય જે બનતા નથી. અલ્ટરનેટિવ ચોઇસ એટલા માટે જવાબ શું? આઈ વુડ લાઈક ટુ ગો આઈધર બાય બસ ઓર બાય ઓટો, કે મને પોતે બસ દ્વારા જઉં છું અથવા ઓટો રિક્ષા દ્વારા જઉં છું. પછી તમારે પૂછાય છે 3 માર્કનું જે પૂછાય છે ફ્રેમ ધ ક્વેશ્ચન, કે અંડરલાઈન કરેલો જે આ શબ્દ છે જવાબ બને એવી રીતે પ્રશ્ન પૂછવાનો છે. આમાં ખાસ કરીને એક વસ્તુ યાદ રાખવાની કે ગમે ત્યારે તમે જવાબ લખો તો પ્રશ્નાર્થ ચિહ્ન રહી ન જાય. પ્રશ્નાર્થ ચિહ્ન રહી ન જાય. બાકી ગમે એવો જવાબ લખ્યો હશે તમે જે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો જવાબ મળશે સાચો, પડશે બોર્ડમાં પાડશે નહીં. હવે કહે છે કે અરુણિમા વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, કે અરુણિમા સિન્હાજીને ઝડપથી ટ્રેન દોડે છે એમાંથી ફેંકી દેવામાં આવી. અંડરલાઈન કોણ સેલ નીચે કરેલું છે? સ્પીડિંગ ટ્રેન, ઝડપથી દોડતી ટ્રેન. હું તો આવે કે હું શું થાય કે કોણે ફેંકી, એવું તો એના નીચે છે નહીં, એટલે આ જવાબ ન બને. ફ્રોમ વેર એટલે ક્યાંથી ફેંકી, તો એ શબ્દ આપ્યું નથી. આપણે શું કીધું કે ઝડપથી દોડતી ટ્રેન, તો ક્યાંથી પ્રશ્ન બને જ નહીં. પછી કે વેન એટલે ક્યારે ફેંકી, તો ક્યારે તો સમય તો દર્શાય છે. છેલ્લે વચ્ચે શું કે હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. કે અરુણિમા સિન્હાને કેવી રીતે, હાવ એટલે કેવી રીતે એને ફેંકી દેવામાં આવી એના માટે જવાબ શું આવશે? ડી આવશે. કેટલીક વખત એવું બને છે કે જે અંડરલાઈન કરેલો શબ્દ હોય એ અંડરલાઈન કરેલો શબ્દની 99.99% જવાબ આવતો નથી. પણ આ જવાબમાં ચારે ચાર ઓપ્શનમાં અહીંયા અંડરલાઈન કરેલો શબ્દ જવાબમાં આવશે, કારણ કે બીજા એકયથી પ્રશ્નનો જવાબ બનતો નથી. આવ એટલે કેવી રીતે ફેંકે, આવ એટલે કેવી રીતે, આવ વસ્તુ અરુણિમા કેવી રીતે, તો કે ચાલતી ઝડપથી ટ્રેન દોડતી હતી એમાંથી ને ફેંકી દેવા. કેવી રીતે, તો આવતી એકથી જવાબ બને છે. એટલે આપણે જવાબ આવશે ડી. પછી કે સ્ટડી ઓફ સિવિક્સ. સિવિક્સ જે શબ્દ રહ્યો એ જૂનો શબ્દ છે. સિવિક્સ એટલે શું થાય કે તમારી સમાજ વિજ્ઞાન, એનસીઈઆરટી નો જૂનો શબ્દ છે. તમે ગમે ત્યારે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરો તેમાં સિવિક્સ આવે. સિવિક્સ શબ્દ એટલે કે સમાજ વિજ્ઞાન, જેમાં બધા આવી જાય. હિસ્ટ્રી આવી જાય, પોલિટિકલ સાયન્સ આવી જાય, રાજ્યશાસ્ત્ર આવી જાય, બધું આવી જાય, ભૂગોળ આવી જાય, એને સિવિક્સ કહેવાય. કે સ્ટડી ઓફ સિવિક ઇઝ નેસેસરી ફોર આઈડિયલ સિટીઝનશિપ. સિટીઝનશિપ એટલે તમારે સારો એવા શ્રેષ્ઠ એવા નાગરિક બનવું હોય તો તમારે સિવિક્સ એટલે સમાજ વિદ્યા વાંચવી પડે. એમાં ભૂગોળ આવે, પર્યાવરણ આવે, રાજ્યશાસ્ત્ર આવે, બધું જ આવે, અર્થશાસ્ત્ર આવે, એને સિવિક્સ કહેવાય. વોટ ઇઝ નેસેસરી ફોર આઈડિયલ છે, શું જરૂરી છે, તો એ તો જવાબ સિવિક ના નીચે અંડરલાઈન કર્યો હોય તો થાય. વેર થી તો બને જ નહીં, ક્યાંથી? વિચ સ્ટડી ઇઝ નેસેસરી ફોર આઈડિયલ, તો એ વિચ સ્ટડી તો સિવિક ની વાત કરે. છેલ્લે વધ્યું છે કે શા માટે આપણે સિવિક વાંચવું જોઈએ. શા માટે વાંચવું જોઈએ? તો આઈડિયલ સિટીઝનશિપ એટલે કે સારા એવા નાગરિક બનવા માટે. જવાબ શું આવશે? ડી, કે આપણે સમાજ વિદ્યા શા માટે વાંચવું જોઈએ? કે આપણે એક આદર્શ એવા સિટીઝન એટલે વ્યક્તિ બની શકીએ, સમાજના નાગરિક બની શકીએ. એટલે વાય થી મોટા ભાગે યાદ રાખવાનું 2 અને 4 થી બનતો હોય જો અંડરલાઈન કરી લે તો જવાબ હંમેશા વાય વાળું આવે, 2 અથવા એના માટે. કારણ કે પ્રશ્ન જે વાય થી પૂછો તો જ જવાબ લીધો ને પર્પસ વાળું મળે તો જ મળે. શા માટે તમારી સમાજ વિદ્યા ભણવું જોઈએ? કે જેથી આપણે એક આદર્શ એવા
નાગરિક બની શકે. I have suspected you from the first day. એમ કહે છે કે મને તારા પહેલા જ દિવસથી મને તારી ઉપર શંકા હતી. From the first day એટલે શંકા હતી. From where એટલે ક્યાંથી શંકા હતી? એ તો બને એનું કોઈ સ્થળની વાત કરે, અહીંયા પણ સ્થળની વાત કરે. ક્યાંથી શંકા હતી? સ્થળની તો વાત જ નથી. What did I do? મેં શું કર્યું છે? જવાબ અડી છે. Since when I have suspected you, કે જ્યાંથી મને તારી ઉપર શંકા ગઈ, ક્યાંથી શંકા? From the first day. જવાબ શું આવે? From since when have I suspected you? ક્યાંથી મને કે તારી ઉપર શંકા ગઈ? On the first day. કે પહેલા દિવસથી મને તારી ઉપર શંકા હતી. એટલે જવાબ શું બનશે? ડી. પછી જે જવાબ આપણે પરીક્ષામાં પૂછાય 26, 27, 28 કે પાઠમાંથી કોઈ ફકરો લેવામાં આવ્યો હોય, એ ફકરો લેવાની માં તમને ખાલી જગ્યા એની ખાલી જગ્યા ઉપર 4 ખાલી જગ્યા બી 3 ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાનો. ફકરો લખવો ફરજિયાત બને છે. હવે ઈટ પ્રોજેક્ટ્સ ખાલી જગ્યા ઓન ધ સરફેસીસ વોલ્સ એન્ડ ખાલી જગ્યા ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ખાલી જગ્યા ઇન્ફોર્મેશન. શેમાંથી આ લેવામાં આવેલો છે? શેનામાંથી લેવામાં આવ્યું છે? દાખલા તરીકે પ્રણવ મિસ્ત્રી વાળો 6 સેન્સ વાળામાંથી લેવામાં આવેલું છે. ઈટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન કે 6 સેન્સ વાળું જે છે એ પ્રોજેક્ટ શું કરે છે? માહિતીને ઓન ટુ ધ સરફેસ વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ, કે આપણી બાજુ જે વસ્તુ છે એને વોલ ઉપર કે ગમે એની ઉપર પ્રોજેક્ટ પાડે છે. પહેલામાં શું આવશે? ઇન્ફોર્મેશન, અને બીજામાં આવશે ફિઝિકલ. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. બીજામાં શું આવશે? પ્રોજેક્ટેડ, એટલે કે તમે જે વોલ ઉપર જે પ્રોજેક્ટ છે એ વસ્તુને તમે માહિતી આપે. પહેલામાં શું આવશે? ઇન્ફોર્મેશન, બીજામાં આવે છે ફિઝિકલ, અને ત્રીજામાં આવશે પ્રોજેક્ટેડ. ક્યાંય આ જવાબ યુનિક આવતો નથી. એટલે ગમે ત્યારે આ હોય ત્યારે એને સમજવાનું, બે વખત વાંચવાનું, અને કઈ જગ્યાએ શું આવે છે એકદમ સમજીને પછી લખવાનું. અને આ રહ્યું એ આમાં તમારે જેવી આ જ્યારે લખો છો આમાં ફકરો લખો ફરજિયાત બને છે. આજે આપણે આ સેક્શન એનું સોલ્યુશન કર્યું. થેન્ક યુ વેરી મચ.